મોડર્ન લાઇફસ્ટાઇલમાં બાહ્ય સુંદરતાને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. માત્ર કપડાં સારા હોવા એટલું જ નહીં, એની ચમક, એની સાથે એની ઘડી અને એની સાથે સાથે સ્કિન અને હેર માટે પણ એટલું જ મહત્વ છે. ગ્રૂમિંગ જેવી બાબતોમાં માત્ર ટીનેજર્સ કે સ્ત્રીઓ નહીં પણ પુરુષો અને એથી વિશેષ વૃદ્ધો પણ હવે ધ્યાન આપતા થયા છે, ચીવટ રાખતા થયા છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે તમારી આ ચીવટ રાખવાની ટેવ પણ તમારો જીવ લઈ શકે? નહીં ને, આ વાત સત્ય છે. હેર ટ્રાન્સપ્લાન્ટના કારણે એક એન્જિનિયરે પોતાનો જીવ ગુમાવ્યો છે. વાત કરીશું એ વિષય પર, શું થયું હતું એની સાથે અને કેવી રીતે ગયો એનો જીવ, એ તમામ મુદ્દાઓ પર. નમસ્કાર, આપની સાથે હું સેજલ. આધુનિક યુગમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પોતે કશું બોલે પહેલા એનો દેખાવ, એની રીતભાત, એના વિશે ઘણું બધું એ કહે છે. આથી જ યુવાન, યુવતી, સ્ત્રી હોય કે પુરુષ, ગમે એ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, દરેકે પોતાને પ્રેઝન્ટેબલ અને ટ્રેન્ડી લુક આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે અથવા તો એ પ્રયત્નશીલ રહેતા હોય છે. જેમ દેખાવમાં સ્કિનનું મહત્વ છે, સ્કિનની સુંદરતાનું મહત્વ છે, એમ વાળની ચમક, કલર અને ગ્રોથને પણ હવે એટલું જ મહત્વ અપાઈ રહ્યું છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ વાળના કલર, સ્ટાઇલ અને ગ્રોથનો આગ્રહ રાખતા થયા છે. એના માટે અવનવા પ્રયોગો કરતા પણ થયા છે. પણ આ પ્રયોગો ક્યારેક જીવલેણ સાબિત થાય છે. સુંદર દેખાવું કોને ન ગમે, પણ સુંદર દેખાવાના ચક્કરમાં જીવ જતો રહે તો? યુપીના કાનપુરના એન્જિનિયર સાથે આવું જ થયું. યુપીના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક એન્જિનિયરનું મૃત્યુ થયું. પનકી પાવર પ્લાન્ટના એન્જિનિયર વાળ ટ્રાન્સપ્લાન્ટ માટે એક ખાનગી ક્લિનિકમાં ગયા. મહિલા ડોક્ટરે એને ઇન્જેક્શન આપ્યું. જેવું ઇન્જેક્શન આપ્યું કે એનો ચહેરો સોજી ગયો, એની હાલત ગંભીર થવા લાગી. આ સમય દરમિયાન એણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, જ્યાં એન્જિનિયરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. એની પત્નીએ આરોપી ડોક્ટર વિરુદ્ધ રાવતપુરા પોલીસ સ્ટેશનમાં ખોટા ઇન્જેક્શન આપવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઓફિસર કોલોનીમાં રહેતા એન્જિનિયર વિનીત દુબેનું 14મી માર્ચે અવસાન થયું. એન્જિનિયરના પરિવારે 54 દિવસ પછી મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી અને ત્યાર પછી પોલીસે એફઆઈઆર નોંધી છે. એન્જિનિયરની પત્ની કેસ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ચોકી, એસીપી, ડીસીપી ઓફિસના ધક્કા ખાતી રહી, પણ એની અરજી ક્યારેય સાંભળવામાં ન આવી. આ કેસ આમ તો બહુ જૂનો છે, પણ અત્યારે ચર્ચામાં એટલે આવ્યો છે કેમ કે મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરી પછી પોલીસે એમની ફરિયાદ સાંભળી. વિનીત દુબે પાવર પ્લાન્ટમાં સહાયક એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતા. ગોરખપુરના મૂળ રહેવાસી, પરિવારમાં પત્ની અને 2 બાળકો. વિનીત દુબે 13 માર્ચે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે એમ્પાયર વારાહી ક્લિનિકના ડોક્ટર અનુષ્કા તિવારી પાસે ગયા. હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન સ્થિતિ વધારે બગડી ગઈ. એને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એ વિનીતના પત્ની જયા કહી રહ્યા છે કે ડોક્ટર અનુષ્કાએ ફોન કરીને એવું કહ્યું કે વિનીતના ચહેરા પર થોડો સોજો છે, એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન જ્યારે એની તબિયત વધારે બગડવા લાગી ત્યારે એના પરિવારે એને રીજન્સી હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર દરમિયાન 14મી માર્ચે એમનું અવસાન થયું. આ ઘટના પછી ડોક્ટર પોતાનું ક્લિનિક અને મોબાઈલ ફોન બંધ કરીને ભાગી ગયા. જયા, એમના જે પત્ની વિનીતના છે, એમણે એવું પણ કહ્યું કે તમામ પુરાવાઓ, ઓડિયો, વિડીયો અને અન્ય પુરાવાઓ પણ છે જેને સીએમ પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે અને ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પુરાવા સાથે ફરિયાદ કર્યા પછી રાવતપુર પોલીસે રિપોર્ટ નોંધ્યો. એસીપી અભિષેક પાંડેના કહ્યા પ્રમાણે એન્જિનિયરની પત્નીની ફરિયાદના આધારે ડોક્ટર વિરુદ્ધ બેદરકારીને કારણે મૃત્યુની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં પ્લાસ્ટિક અથવા તો ડર્મેટોલોજીકલ સર્જન માથાના ટાલવાળા ભાગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. તમારા માથામાં જે જગ્યાએ બહુ જ હેર ગ્રોથ હોય ત્યાંથી હેર લઈ અને જે જગ્યાએ નથી એ જગ્યાએ એને પ્લાન્ટ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં સર્જન માથાના પાછળના ભાગમાંથી અથવા તો જેમ મેં કહ્યું એમ આગળની બાજુમાં, જ્યાં ઉપરના ભાગમાં જ્યાં વધારે હેર હોય ત્યાં હેર લે અને પછી એને ટ્રાન્સપ્લાન્ટ કરે. સામાન્ય રીતે આખી પ્રોસેસ છે એ લોકલ એનેસ્થેસિયા હેઠળ મેડિકલ ઓફિસરની નજર હેઠળ કરવામાં આવે છે. આ આખી પ્રોસેસ છે એ
બહુ જ ગંભીર પણ ગણી શકાય છે અને નથી પણ ગણી શકાતી. બહુ જ નાની નાની આડઅસરો થતી હોય છે, એટલે ડૉક્ટરને પૂછી અને પછી તમે તમારા આખા બોડીનું ચેકઅપ કરાવી તમને સુટેબલ છે કે નહીં એ પ્રમાણે કરાવી શકો છો. ટાલ પડવી એ બહુ જ નાની વાત છે, પણ હકીકતમાં અત્યારના સમયમાં દેખાવની જો લોકો ચિંતા કરે છે, એ ટાલ પડવી એને પોતાના આત્મસન્માન અને માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો પણ ગણાવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ વાળ ખરે છે ત્યારે અંદરથી કંઈક તૂટે છે, કદાચ એ આત્મવિશ્વાસ છે. આજે ભલે આખી દુનિયામાં સુંદર દેખાવાના માપદંડો પર ચર્ચા ચાલી રહી હોય, પણ આજે લોકો ખરતા વાળ રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા તૈયાર છે. તમે ક્યારે જોયું છે કે તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ હતી જે પહેલાં બહુ જ ખુશ રહેતી હતી, નાની નાની વાતો પર હસતી હતી, એ ગ્રુપમાં મેળાવડાઓ થતા હોય ત્યાં બહુ જ બધી વાતો કરતી હતી, પણ એ ધીમે ધીમે શાંત થઈ ગઈ? એનો અર્થ માત્ર એવો નથી કે એના વાળ ખરે છે, પણ કદાચ એના સ્મિત પાછળ કે એના મૌન પાછળ એ વાળ ખરવા એ પણ એક કારણ હોઈ શકે, અને એ વ્યક્તિ એમાં વ્યક્તિગત એની લડાઈ એની સાથે ચાલતી હોય એવું પણ બની શકે છે. એટલે આજે એ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો અને આત્મસન્માન સાથે સંકળાયેલો મુદ્દો છે, પણ આ વાળ છે અને એ કુદરતી પ્રક્રિયા છે, એ આવે છે જાય છે, એટલે એટલું બધું એની સાથે અટેચ થઈ અને તમારો જીવ જાય એવી પ્રવૃત્તિઓ ન કરશો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.